મહેસાણા મનપા ચૂંટણીમાં લોહિયાણ ઘટના 21 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે શહેરમાં એક ચોંકાવનારી અને હૃદયવિદારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 21 વર્ષીય યુવાનની નિર્દયી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણા મિતેન ચૌધરી ઉંમર 21 વર્ષ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તાવડિયા ગામ તરફના રસ્તા પર બંને પક્ષના સમર્થકો આમને સામને આવી ગયા હતા. શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ અને પરિસ્થિતિ બેકાબૂ બની. આક્ષેપ મુજબ કોંગ્રેસ સમર્થકો દ્વારા મિતેન ચૌધરી પર છરી વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મિતેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ગઈકાલે લેટ નાઇટ મિડનાઇટ અરાઉન્ડ મહેસાણા જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની અંદર માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા વચ્ચે રોડ ઉપર વળાંકની અંદર જે આ કામની અંદર ભોગ બનનાર અને મરણ જનાર જે વ્યક્તિ છે મિતન ચૌધરી તેઓ તેમના અન્ય મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો એ દરમિયાનમાં 4 થી 5 અન્ય ઈસમો દ્વારા તેઓને રસ્તાની અંદર રોકી અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતન ચૌધરી તેઓનું મૃત્યુ નિપજેલું છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ, આ ગુનાહિત કાવતરામાં કોણે કોણે શું ભાગ ભજવેલો છે તેની તપાસ, સીસીટીવી કેમેરાનું ફૂટેજીસ મેળવી તેનું એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ એના માટે થઈ અને જિલ્લા પોલીસની અને એલસીબીની અલગ અલગ ટીમો એની અંદર અત્યારે લાગેલી છે અને સત્વરે આ બાબતે પ્રોપર બીએનએસની સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે. આરોપીઓની એક વખત ઓળખ થઈ જાય, ગુનો દાખલ થાય ત્યાર પછી તેઓનું પૃષ્ઠભૂમિ, રાજનીતિક પૃષ્ઠભૂમિ શું છે તે બાબતે ટિપ્પણી કરી શકાશે. ચૂંટણી અદાવતમાં કહી શકાય પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાશે. હાલ જે અમને જે દવાખાના આધારિત જે વર્દી પોલીસને મળેલી છે તે બાબતે જે વ્યક્તિ મૃતક જયેલ છે તેઓ તરફી વર્દી મળેલી છે અને એની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ ભાજપાના સમર્થક વ્યક્તિ છે.